નમસ્કાર મિત્રો, ધોરણ 10 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જેમાં મુખ્યત્વે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે ફટાફટ જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ફકરામાંથી પ્રશ્નો જવાબ હતા, એ એકદમ સરળ હતા. આપણે શોર્ટમાં એના જવાબ જોઈ લઈએ. તમે જો આવા જવાબ લખ્યા હોય તો તમારો જવાબ સાચો પડી શકે, માર્ક મળી શકે. વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન? તો પંચાયત પાસ્ડ, અહીંયા ડીડ છે એટલે આપણે ભૂતકાળ કરવું પડે. ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. પછી હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની? તો ધેર વેર લખવું પડે અને 11 મેમ્બર્સ અહીંયા આપેલું છે. ધેર વેર 11 મેમ્બર્સ ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની. ત્યારબાદ બીજો ફકરો એના પછીનો હતો. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? સેલ્સમેને શું ડેમોન્સ્ટ્રેટ કર્યું? તો કે ધ સેલ્સમેન, અહીંયા ડીડ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડશે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, તો અહીંયા લખ્યું છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સેમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. ઓકે, સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. તો આ આપણો બેઠો જવાબ થશે. પછી વોઝ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? તો અહીંયા લખેલું છે જો પ્રેમ ચોપડા સીમ્ડ, પ્રેમ ચોપડા એવું લાગે છે કે એને ડીલ સહમત છે અથવા તો એનાથી સંતોષ થયો છે. તો જવાબ બેઠો આવશે પ્રેમ ચોપડા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ખાલી અહીંયા વોઝ વેરવાળો સવાલ છે, આપણે યસ નોમાં જવાબ આપવાનો. યસ, ધ પ્રેમ ચોપડા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એના પછી પાંચમો છે who went round the model of the mother? તો સિમ્પલ છે. અહીંયા એન્જલ, અહીંયા પર ખબર છે એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. તો અહીંયા સીધો બેઠો જવાબ આ પહેલી જ લાઇનમાંથી થશે. ત્યારબાદ છઠ્ઠો છે એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ એન્ડ્યોર બટ અલ્સો, શું રીઝન પણ કરી શકે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે, એટલે રીઝન અને કોમ્પ્રોમાઇઝ ખાલી જગ્યામાં જવાબ આવે. ત્યારબાદ સાતમો છે વાય વોઝ દેવ્યાની અપસેટ? દેવ્યાની અપસેટ શા માટે હતી? તો કે દેવ્યાની વોઝ અપસેટ બીકોઝ કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હેઝ નોટ રિટર્ન. દેવ્યાની વોઝ અપસેટ બીકોઝ કચ્છ હેઝ નોટ કમ. પછી આઠમો છે વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટ હર ફાધર? દેવ્યાની એના પિતાને શું રિક્વેસ્ટ કરી? તો કે દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ કચ્છ બેક, કચ્છને પાછો લાવવા માટે રિક્વેસ્ટ કરી. એના પછી મિત્રો જોઈએ નવમો સવાલ છે ફ્રોમ વેર બ્લેન્ડફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ? તેણીનું એડ્રેસ બ્લેન્ડફોર્ડે ક્યાંથી મેળવ્યું હતું? તો બ્લેન્ડફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ફ્રોમ અ ન્યૂયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, જ્યાં અહીં આપેલો છે. ઓકે. પછી whom had બ્લેમફોર્ડ રિટર્ન અ લેટર? બ્લેમફોર્ડે કોને પત્ર લખતા હતા? તો બ્લેમફોર્ડ હેડ રિટર્ન અ લેટર ટુ હોલીસ મેનેલ. ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિની જે શોર્ટ નોટ હતી એ એકદમ સરળ હતી, એ તમે લખીએ છીએ. વિવર બર્ડ છે એમાં થોડું હાર્ડ પડે, પણ અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટ નોટ તમે લખીએ છીએ. ત્યારબાદ છે ટ્રુ ફોલ્સની અંદર જોઈએ તો ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટ ફ્રોમ જાપાન? તો એ ખોટો ફોલ્સ આવશે. હેલન વોઝ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી? એ ટ્રુ આવશે. ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કોમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ? તો એ ખોટું છે, ફોલ્સ છે. પછી 15મો છે ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 1 લાખ રૂપીઝ? તો એ સાચો છે, એટલે કે ટ્રુ છે. તો પહેલો ફોલ્સ છે, બીજો ટ્રુ છે, ત્રીજો ફોલ્સ છે, ચોથો ટ્રુ છે. ત્યારબાદ સ્ટેન્ઝામાંથી સવાલ જવાબ છે. તો સ્ટેન્ઝામાંથી સવાલ જવાબ આપણે જોઈએ તો 16મો સવાલ છે વોટ ડઝ ધ પોઈટ રિક્વેસ્ટ હિઝ મધર? પોઈટે એટલે કે કવિએ એના મધરને શું રિક્વેસ્ટ કરી? તો મધરને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ ડોન્ટ ક્રાય, લેટ હિમ ફાઇન્ડ હિઝ વે. એટલે અહીંયા તમારે મીનો હિમ કરવો પડે અને માયનો હિઝ કરવો પડે. ઓકે, કારણ કે પોઈટની વાત છે એટલા માટે. ત્યારબાદ 17મો છે હુ ઇઝ ધ પોઈટ ટોકિંગ ટુ? કવિ કોની સાથે વાત કરી રહ્યા છે? તો કવિ મધર સાથે વાત કરી રહ્યા છે. તો ધ પોઈટ ઇઝ ટોકિંગ ટુ હર અથવા હિઝ મધર. પછી 18મો છે ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ડિફીટ? ડિફીટ એટલે હરાવવું, તો હરાવવુંનો એન્ટોનિમ વિરુદ્ધાર્થી. ડિફીટ એટલે હરાવવું, તો એનો સમાનાર્થી છે વિક્ટરી. ડિફીટ તો વિક્ટરી.
ઓકે, ત્યારબાદ છે ફકરામાંથી પ્રશ્નો જવાબ છે, એ પણ સહેલા છે. હાઉ મેની સ્ટુડન્ટ સ્ટેર એટ ધ ઓથરેસ? તો અહીંયા લખેલું છે 35 બોયઝ એન્ડ ગર્લ્સ. તો 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ ધ ઓથરેસ. પછી 20મો છે, વોટ ડીડ ધ ઓથરેસ ડુ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક? તો કે ધ ઓથરેસ અહીંયા આપણે લખીશું ધ ઓથરેસ હેડ ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક. આ જવાબ આપણો થશે, પણ માયની જગ્યાએ આપણે હર લખવો પડશે. 21મો છે, હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા? મનીષાની સ્માઇલ કેવી હતી? તો અહીંયા લખ્યું છે ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક વોર્મ સનશાઇન એટ મી. તો અહીંયા આપણો જવાબ છે કે મનીષા સ્માઇલ વોઝ લાઇક વોર્મ સનશાઇન. પછી who welcomed the author? a girl મનીષા. ઓકે, a girl મનીષા. પછી 23મો છે, આનો જવાબ આખો લખીએ, the authoress welcomed by a girl મનીષા. પછી where did the teacher tell her to sit? મનીષાને ટીચરે ક્યાં બેહવાનું કીધું? તો કે the teacher told her to sit next to મનીષા. ઓકે, ત્યારબાદ ડેટામાંથી પ્રશ્ન જવાબ છે, જોઈએ આપણે. હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? તો આપણને ખબર છે કે ધીસ એડવર્ટાઇઝમેન્ટ હેઝ ગિવન બાય ગણેશ બુક્સ ડેપોટ. ઓકે, પછી હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન ધ સેકન્ડ હેન્ડ બુક? તો કે 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક. તો આપણે અહીંયા હાઉ મચની જગ્યાએ 50% લખવું પડે. પછી 26મો છે, વેર ઇઝ ગણેશ બુક ડેપોટ સિચ્યુએટેડ? ગણેશ બુક ડેપોટ ક્યાં સ્થિત છે? તો કે ગણેશ બુક ડેપોટ ઇઝ સિચ્યુએટેડ એટ કરીને પછી આપણે એનું એડ્રેસ લખવું પડે, એટ નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. ઓકે, એનો જવાબ થશે. પછી 27મો છે, વેર ડઝ ધ શોપ ઓપન? વેન ડઝ ધ શોપ ઓપન? શોપન ક્યારે ખુલે છે? તો શોપ છે એ મંડે ટુ સેટરડે ખુલે છે. પછી ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ? એટલે રવિવારે દુકાન બંધ હોય છે? તો કે હા, રવિવારે દુકાન બંધ હોય છે, કારણ કે અહીંયા સોમવારથી શનિવાર આપ્યો છે, એનો મતલબ સન્ડે ક્લોઝડ અહીંયા આપ્યો છે. તો યસ, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. એ રીતે તમે જવાબ લખ્યો હોય તો સાચું થશે. ત્યારબાદ ડાયલોગ છે, ડાયલોગમાંથી પ્રશ્ન જવાબ જોઈએ. હુ આર ટોકિંગ હિયર? અહીં કોણ વાતચીત કરી રહ્યું છે? તો કે મનીષા નહીં, પણ મનીષ એન્ડ ભાવેશ. તો અહીંયા બે જે વાતચીત કરી રહ્યા છે એ જવાબ આવશે. મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. પછી 30મો છે, વિચ આર ધ કેશ ક્રોપ્સ? તો બનાના એન્ડ સનફ્લાવર આર ધ કેશ ક્રોપ. રોકડિયા પાક છે. પછી ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ અ લોન? ભાવેશ ક્યાંથી લોન મેળવે છે? તો કે ભાવેશ ગેટ્સ, કારણ કે અહીંયા ડઝ છે એટલે ગેટ્સ થઈ જાય છે. ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. પછી વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ? ભાવેશ તેના પાકને ક્યાં વેચે છે? તો કે ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ એટ એગ્રીકલ્ચરલ માર્કેટ, અથવા તો ઇન ધ એગ્રીકલ્ચરલ માર્કેટ. તમે આ લખી શકો. સેક્શન સીના જવાબ જોઈએ તો 33માની અંદર આવશે બી, લતા કેન સિંગ વેરી સ્વીટ. કેન એટલે એબિલિટી દર્શાવે છે, તો પહેલામાં એક્સપ્રેસિંગ એબિલિટી. પછી ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. તો અહીંયા સ્કૂલની વાત છે અને એ પ્લેસની વાત છે, જગ્યાની વાત છે, તો એની સામે આવશે ડી. પછી 35, વેન ડઝ ધ ટીચર એન્ટર ધ ક્લાસ? જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ? વિદ્યાર્થીઓ ઊભા થયા. તો એનો મતલબ ક્યારે ઊભા થયા? તો કે અહીંયા વેન સમય દર્શાવે છે, તો આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. શોઈંગ રીઝન દર્શાવતા નથી. ત્યારબાદ મિત્રો ફંક્શન છે કમ્પ્લીટ ધ ડાયલોગમાં. ફાધર, વોટ ઇઝ રીચા ડુઈંગ નાવ? તો રીચા શું કરી રહી છે અત્યારે? તો કે સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, એટલે કે ડી જવાબ આવશે. 37, કેવિન, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? તો તમે મને કહી શકશો પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો ઇન્ફોર્મેશનનો ફંક્શન છે, તો ઇટ ઇઝ ઓપોઝિટ ધ ટાવર રોડ. ટાવર રોડની બરોબર સામે છે.
ત્યારબાદ 38મો છે અ સ્ટુડન્ટ, હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ, હું સમયસર ગુજરાત યુનિવર્સિટી કેવી રીતે પહોંચી શકું? તો કે ઇફ યુ ગેટ રિક્ષો યુ કેન રીચ ઇન ધ ટાઈમ, એટલે કે કન્ડિશનમાં ઇફ અને અનલેસ વાળી કન્ડિશન આવે છે. તો ઇફ અહીંયા એક જ જવાબ આપેલો છે, તો જવાબ આવશે બી. ત્યારબાદ ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, જોઈએ આપણે. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ એઝ બિગ એઝ ધ પેસિફિક ઓશન, તમે આ જવાબ લખ્યો હોય તો સાચો પડશે, અથવા તો તમારે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય લખવાનું હતું, એઝ અને એઝ. વિલ યુ ટેક આઈધર ટી ઓર કોફી, આઈધર ટી ઓર કોફી. પછી 41મો છે નીલમ ટુક મેડિસિન બીકોઝ સી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર હેડેક, તમે કોઈ પણ લખી શકો. નીલમ મેં દવા લીધી કારણ કે તેણી તાવથી પીડાઈ રહી છે. ત્યારબાદ મિત્રો એપ્રોપ્રિએટ વર્ડ ગોતવાના છે, એમાં જોઈએ તો ઇટ રો વેજીટેબલ્સ, પહેલામાં વેજીટેબલ્સ આવશે, પછી બીજામાં હેલ્થ આવશે અને ત્રીજામાં બ્રાઇટ આવશે. પછી નિયરેસ્ટ મિનિંગમાં જોઈએ તો 43માં વેનિશ એટલે અદૃશ્ય, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, પ્લમ્પ એટલે ભરાવદાર, એકદમ વજનદાર અથવા તો જાડું, તો ફેટિસ. મોબ એટલે ટોળું, તો ક્રાઉડ એટલે ટોળું. ત્યારબાદ સેક્શન ડીની અંદર હવે ઇનડાયરેક્ટ સ્પીચનો જે ફકરો છે એમાં તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછ્યું છે, તો આપણે જોઈએ. કૃપા આસ્કડ વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થશે, પહેલાંની અંદર આવશે ધ નેક્સ્ટ ડે, પહેલાંની અંદર નેક્સ્ટ ડે. વિનોદ તો જવાબ આપે છે એટલે આન્સર્ડ આવશે, બીજાની અંદર આન્સર્ડ. પછી ત્રીજાની અંદર કૃપા આસ્કડ વિનોદ છે એટલે કે હિમ આવશે, તેને પૂછે છે, ઓકે, હિમ. પછી વુડ આવશે, વિલનો થઈ જાય છે વુડ. તો આ રીતે 4 આન્સર આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કંજક્શનના સવાલો જોઈએ તો 47માં જવાબ આવશે બીકોઝ વાળો, તો આપણે જવાબ લખવાનો અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, અંકિત ખુશ હતો કારણ કે તેને પહેલું ઇનામ જીતો, તો બેની વચ્ચે બીકોઝ લખી નાખવાનું છે. ત્યારબાદ પુષ્પાબેન વિલ પ્રિપેર પીઝા, સી વિલ પ્રિપેર સેન્ડવિચ, તો અહીંયા આપણે ચોઈસ આપેલી છે, તો આપણે લખીશું કે પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પીઝા ઓર સેન્ડવિચ, આઈધર ઓરનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ સ્ટુડન્ટ લાઇક ધ ટીચર, હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, વિદ્યાર્થીઓ શિક્ષકને લાઇક કરે છે કે જેની ટીચિંગ સ્ટાઇલ વેરી ઇન્ટરેસ્ટિંગ હોય, તો ધ સ્ટુડન્ટ લાઇક ધ ટીચર વૂઝથી બનશે આપણે વૂઝ ટીચિંગ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો એમાં જવાબ આવશે વૂઝ અને વૂઝથી સેન્ટેન્સ બનશે. ત્યારબાદ 50મા સવાલની અંદર પહેલાંની અંદર આવશે કમ્પ્લેટલી, બીજાની અંદર ઇફેક્ટ અને ત્રીજાની અંદર હેલ્ધી, ઓકે, અહીંયા હેલ્ધી, પછી ઇફેક્ટ અને અહીંયા કમ્પ્લેટલી. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટની અંદર છે પહેલાં પેસિવ વોઇસ છે, તો ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ, તો કે દે કીપ એર ક્લીન, તો કે એર ઇઝ કીપ ક્લીન બાય ધેમ. અને વી શુડ સેવ ધેમ, તો ધેમનું થઈ જાય છે ધે, અને શુડનું સાથે શુડ બી, ધે શુડ બી સેવડ બાય વીનો અસ, ધે શુડ બી સેવડ લખેલું હોય તો ચાલે અને વીનું અસ કરેલું હોય તો ચાલે. પછી કાળનું પરિવર્તનવાળું છે કે અહીંયા છે વી સેલ ગો, તો અહીંયા બિગિન લાઇક ધીસ, વી વેન્ટ ટુ, તો વેન્ટ એટલે ભૂતકાળ થયેલું છે, એનો મતલબ ભવિષ્યકાળનું ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. તો જ્યાં ક્રિયાપદ મૂળરૂપવાળું છે સેલ વિલ ક્રિયાપદ મૂળરૂપ, ત્યાં તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવાનું છે, તો અહીંયા બાયનું ભૂતકાળ થશે બોટ. પછી વી સેલ ઈટનું થશે ભૂતકાળ એટ. તો આટલી 2 જ વસ્તુ લખવાની હતી, એના તમને 2 માર્ક પૂરા મળે છે. ત્યારબાદ જોઈએ તો આમાં 53માં ખેવના કેન ડ્રોવ ધ પિક્ચર વેરી નાઇસલી, દોરી શકે છે, કેવી રીતે દોરી શકે છે, તો કે વેરી નાઇસલી, તો કે કેવી રીતે, એના માટે હાવ વાળો જવાબ આવશે, હાઉ કેન ખેવના ડ્રોવ ધ પિક્ચર, ઓકે, તો સી જવાબ આવશે. 53માની અંદર થોડું આછું દેખાય છે. 54માની અંદર ધ ગર્લ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ, એટલે શા માટે ગઈ છે, તો આપણે વાય ડીડ ધ ગર્લ ગો ટુ ધ માર્કેટ, ઓકે, છોકરી શા માટે માર્કેટ ગઈ છે, તો ખરીદવા માટે. પછી 55માની અંદર આવશે હાઉ ફાર ઇઝ પોરબંદર ફ્રોમ પાલનપુરથી અમદાવાદ કેટલું છે, તો અહીં લખ્યું છે પાલનપુર ઇઝ 144 કિલોમીટર્સ ફ્રોમ અમદાવાદ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હાઉ ફાર ઇઝ અમદાવાદ નહીં આવે, પરંતુ પાલનપુરથી અમદાવાદ આવશે.
ત્યારબાદ મિત્રો ઈની અંદર તમે પેરેગ્રાફ રાઇટિંગની અંદર એકદમ સરળ હતો માય ફેવરિટ ટીચરવાળો તમે આ લખી શકો, અથવા એનું બીજું નામ આપી દીધું છે, બીજા શબ્દમાં લખ્યું છે ધ ટીચર આઈ લાઇક ધ મોસ્ટ, એ શિક્ષક જે મને ગમે છે. મોડર્ન વિલેજ પણ લખી શકો. પછી અહીંયા ઈમેલ લખવાનો હતો, એ પણ સરળ છે, પ્રિપેરેશન ઓફ બોર્ડ એક્ઝામિનેશન. પછી સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનો રિપોર્ટ હતો, અને એના પછી એની વિગતવાર આપણે સમજૂતી પછી નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ, જે તમને હું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપવાનો છું જે પરીક્ષા પૂરી થઈ જાય પછી. તો આ ચિત્ર શેનું હતું? તો અહીંયા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે, પાક અહીંયા દરેક વસ્તુ છે. તો અહીંયા એ ગાર્ડન કે તમે પાર્ક વિશે લખી શકો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન ઓર અ પાર્ક, એ રીતે તમે લખી શકો. પછી આનું વર્ણન કરવાનું છે. સો આ હતું ધોરણ 10નું મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન. સો થેન્ક યુ વેરી મચ.